પશુપાલકોને એટલા દબાવવામાં આવે છે, એટલા મજબૂર કરવામાં આવે છે કે કોઈ બોલી નથી શકતું એવી વ્યવસ્થા કરવામાં આવે છે મહારાજ કે ભાઈ દૂધમાં ભાવ વધે તો ઘીમાં ભાવ વધે, દૂધમાં ભાવ નથી વધ્યો ને ઘીમાં ભાવ વધ્યો એટલે એને કોઈ મૂર્ખ આપમાં કોઈ કહેવાવાળું નથી કે કેમ એના જવાબદાર બનાસ ડેરીનું નિયામક મંડળ બોલવાની આઝાદી નથી, એટલો બધો ડરનો માહોલ ઉભો કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં થોડા જ દિવસોની અંદર ગુજરાતની મુલાકાત લેવાના છે અને એમાંય ખાસ કરીને બનાસકાંઠાની મુલાકાત લેવાના છે। બનાસકાંઠા પોતે પશુપાલન માટે જાણીતું છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા પહોંચે તે પહેલાં બનાસકાંઠામાંથી વિરોધના સૂર ઉઠ્યા છે અને આ મામલે એક પશુપાલનનો વિડીયો સામે આવ્યો છે અને આ પશુપાલકે ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે। આ આરોપ બનાસ ડેરી પર પણ છે અને ભાજપ ઉપર પણ છે। શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। બનાસકાંઠાના એક પશુપાલક છેલ્લા 63 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે અને એમનું નામ છે રમેશ રાજપૂત। 63 દિવસથી તેઓ પશુપાલન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓને લઈને ઉપવાસ કરી રહ્યા છે। એવામાં હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાત લેવાના છે ત્યારે આ વાતને ધ્યાને રાખીને તેમણે એક વિડીયો બનાવ્યો છે અને આ વિડીયોમાં તેમણે બનાસ ડેરીમાં જે કાળાબજારી ચાલી રહી છે અને જેના કારણે તેઓ ઉપવાસ પર ઉતર્યા છે તે વિશે વાત કરી હતી। આ સિવાય તેમણે જે ભાજપના નેતાઓ અને મુખ્યમંત્રીઓની રેલીઓ કે સભાઓ હોય એમાં ભીડ ભેગી કરવા માટે જે પશુપાલકોને હેરાન કરવામાં આવે છે અથવા એમની પાસેથી રૂપિયા વસૂલવામાં આવે છે તે વિશે પણ વાત કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત વિશે પણ તેમણે વાત કરી અને આ આંદોલનને હજુ આગળ વધારવાની પણ વાત કરી। શું વાત કરી છે તેમણે, રમેશ રાજપૂતનો એ વિડીયો સાંભળીએ। નમસ્કાર મિત્રો, હું રમેશ રાજપૂત। 31 તારીખે બનાસની મુલાકાતે નરેન્દ્ર મોદી સાહેબ આવવાના છે, તો બનાસની ધરતી ઉપર નરેન્દ્ર મોદી સાહેબનું હાર્દિક સ્વાગત છે। હવે બનાસની સ્થિતિને ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે હું છેલ્લા 63 દિવસથી બનાસના પશુપાલકોના હિત માટે ઉપવાસ ઉપર બેઠો છું અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું। જનસંઘથી મારો પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, છતાં હજુ સુધી મારી ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ નોંધ લેવામાં આવી નથી। તો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબને કહેવા માંગુ છું કે સાહેબ, આ લોકો બનાસના લોકોને, બનાસના પશુપાલકોને એટલા દબાવવામાં આવે છે, એટલા મજબૂર કરવામાં આવે છે કે કોઈ બોલી નથી શકતું એવી વ્યવસ્થા કરવામાં આવે છે। મારા ઉપવાસ ઉપર બેઠેલો વ્યક્તિને જેના જનસમર્થનમાં મુલાકાત લેવા પણ લોકો નથી આવી શકતા એને એવી સ્થિતિ ઊભી કરી છે। આ તો કેવો કાનૂન, આ તો કાયદા વિરુદ્ધ કામ કરી રહ્યા છે આ લોકો, અને જેની પરમિશન હોય જ નહીં એવી વ્યવસ્થામાં આ લોકો કરી રહ્યા છે। અને મોદી સાહેબને બીજું કહેવા માંગુ છું કે અને જનતાને પણ કહેવા માંગુ છું કે જ્યારે મિટિંગો કરવામાં આવે છે કોઈ પણ, તો એ બનાસ ડેરીના ખર્ચે કરવામાં આવે છે અને બનાસ ડેરીના ખર્ચામાં હવે ગામની મંડળીઓમાં જ્યારે તમે જાઓ છો એટલે તમને એવું લાગતું હોય લોકોને કે આપણે તો ડેરીના ખર્ચે જઈએ છીએ, ડેરીનો ખર્ચો નથી। એ ગામની મંડળીમાં ગામના નફામાંથી ભાડું ઉધરાવવામાં આવે છે। ચોખ્ખું પાછું વાઉચરમાં એવું લખવામાં આવે છે કે અમિત શાહ સાહેબની મિટિંગમાં ભાડા ખર્ચે, આવું વાઉચર ચોખ્ખું। તો આવી બનાસની અને સહકારિતા વિભાગને આવું ખોખલું કરી દેવામાં આવ્યું છે। તો મોદી સાહેબને કહેવા માંગુ છું કે સાહેબ, આ જનતાને આવી રીતના બોલાવવામાં આવે છે, ફરજિયાત બોલાવવામાં આવે છે। મંત્રીને કે તમારે આટલા 25-50 માણસો લઈને આવવાના ફરજિયાત, નહીતર ડેરી બંધ થઈ જશે કે જે તે પ્રશ્ન એવી રીતના થાય છે। પાછો મંત્રી ગ્રાહકોને કે તમારે આવવાનું છે ને દૂધ બંધ થઈ જશે કે જે તે વ્યવસ્થા થશે, આવી રીતની એક વ્યવસ્થા ઊભી કરી અને લોકોને ત્યાં લાવવામાં આવતા હોય છે। તો સાહેબ, આનો મતલબ એમ નથી, આપને તો કદાચ વાહ કરવા એ લોકો દેખાડી દેતા હોય, લાખ જનતા, લાખ માણસ, 2 લાખ, પણ લોકો એનો ફાયદો શું, એનું નુકસાન આપણને થતું હોય છે। લોકો વોટ ના હાલે, તમને ખુદને બધાને ખબર છે કે લોકો લાખો માણસ ભેગા થતા પણ વોટ કેમ નથી મળતા, તો એના જવાબદાર આ બનાસ ડેરીનું નિયામક મંડળ છે। કારણ કે બોલવાની આઝાદી નથી, એટલો બધો ડરનો માહોલ ઉભો કર્યો છે। કોઈ બોલવા જાય તો એની એટલો બધો દબાવવામાં આવે છે અને બનાસની જનતાના ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એના માટે કરીને, પશુપાલકો માટે કરીને હું ઉપવાસમાં બેઠો છું।
અને એવું નથી કે આ વસ્તીને ડફોળ બનાવે છે, એવું નથી. અત્યારે જનતાના અત્યારે નક્કી કર્યું છે ગાડીઓ બાંધવામાં નહીં, ગામની મંડળીમાંથી રૂપિયા કાપવામાં નહીં આવે, એટલે હવે બસો બાંધવામાં આવી છે. કારણ કે હું અહીંયા ઉપવાસમાં બેઠો છું, હું મુદ્દો ઉપાડવાનો હતો, તો વાઉચર મારા પાસે આવી જ જોત ગમે એ વ્યવસ્થામાં, કોઈ પણ વ્યવસ્થામાં. તો હવે આ લોકોએ બસો બાંધી છે, અને એ બસો એનો ખર્ચો પણ એની એ જ વ્યવસ્થા પશુપાલકો ઉપર જ છે. કારણ કે આ લોકોએ હવે તો ગામની મંડળીમાં તો ઓલું વાઉચર બનાવી નહીં બસોનું, તો એ બસો બાંધવા માટે 2 દિવસ પહેલા ઘીમાં ભાવ વધારવામાં આવ્યા છે. ઘીની ડબ્બીના 3050 રૂપિયા હતા, એ અત્યારે 3250 કરવામાં આવ્યો છે. ડબ્બી દીઠ 200 રૂપિયા વધારવામાં આવ્યા છે. અને ઘીના ડબ્બાના કંઈક 9200 હતા, એના 9600 કરવામાં આવ્યા છે. તો આવી રીતનો ભાવ વધારી અને તમામ ખર્ચા માટે આ ભાવ હોય. કારણ કે એક વસ્તુ હું તમને કહું, બનાસ ડેરીનું નિયામક મંડળ હોય કે બનાસ ડેરીના ચેરમેન શ્રી હોય, એટલી તો બુદ્ધિ પોકતી હોય ને. હું અભ્યાસથી કહું છું. દૂધના કારણે ઘી બનતો, દૂધમાં ભાવ વધે તો ઘીમાં ભાવ વધે ને. તો દૂધનો ભાવ નથી વધ્યો. હવે આ અઠવાડિયું પછી દૂધનો ભાવ વધારવામાં આવશે. હું બોલ્યો એટલે વધશે જ હવે. એટલે એ અઠવાડિયાની ગેપ વચ્ચે જે ઘીનો ભાવ વધારીને જે ઘી વેચી નાખ્યું, એ ભાવમાં ખર્ચ ઉતરાવવામાં આવશે. આ જ વ્યવસ્થા થાય ને ભાઈ. ઘીનો પહેલો દૂધનો વધે, ક્યારે પહેલો ઘીનો ના વધે. તો આવી બધી વ્યવસ્થા કરી અને હવે આ લોકો ખાલી સાહેબ જનતાને મૂર્ખ બનાવે એટલું જ નથી. ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું, આગળ 6 મહિના પહેલા પોસ્ટ કાર્ડ મોદી સાહેબનો આભાર માનવા માટે દરેક પશુપાલકોએ પોસ્ટ કાર્ડ લખ્યા હતા. એ પોસ્ટ કાર્ડ મંત્રીઓને ફરજિયાત કહેવામાં આવ્યું કે જનતા લખે કે ના લખે, તમારે ફરજિયાત પોસ્ટ કાર્ડ લખવાના. એટલે એક મંડળી દીઠ 1000 પોસ્ટ કાર્ડ ફરજિયાત લખવાના. એમાં મને કહેવામાં આવ્યું હતું, હું એ સમયે ત્યાં હતો, એટલે કે તમારે 1000 પોસ્ટ કાર્ડ લખવા પડશે. હવે પશુપાલકોને જનતાને તો ખબર નહીં કે મારા નામના અમે આભાર માનીએ છીએ મોદી સાહેબનો, ત્યાં GST નો અને બીજા ઘણા ફાયદાનો આભાર માનવાનો હતો. તો એ આભારમાં અલગ અલગ મુદ્દાઓ લખવામાં આવ્યા હતા કે આવી રીતનું અલગ અલગ લખવાનું. અને મેં એ કામગીરી નથી કરી. મારા પશુપાલકોને હું આપું છું જેટલા લખાય એટલા, એટલે 25-30 જેટલા લખવો હતો એટલો લખીને આલ્યો. મારા પાસે 1000 હતો, એ મેં બીજો પાછો આલ્યો. મેં કોઈ જાતે કામગીરી કરીને મોદી સાહેબને બેવકૂફ બનાવવાનું મેં કીધું હું પાપ નહીં કરું. એટલે મને ત્યાંથી ડેરીના અધિકારી, વિસ્તરણ અધિકારી, અમારા ડિરેક્ટરના ભાઈ બસરામભાઈ, અમારા ઝોનલ અધિકારી છે. બોલો, ડિરેક્ટરના ભાઈ છે એટલે ઝોનલ અધિકારી છે, બરોબર. એમણે કીધું કે તારે બનાસ ડેરીની કામગીરી તમે ન કરવા બદલ આવી ભૂલ ના થાય એનું મારે લેટર પેડ ઉપર લખીને આપવું પડ્યું આ લોકોને, કે લેટર પેડ ઉપર લખીને આપો પોસ્ટ કાર્ડ કે મેં કેમ લખીને. સાહેબ, મારા ગામમાં 150 તો ગ્રાહક છે, તો 1000 પોસ્ટ કાર્ડ લખો કોના? એ કે ખોટા નામ લખીને ગમે એ વ્યવસ્થા કરીને પોસ્ટ કાર્ડ તો ફરજિયાત લખવા પડશે. તો આવા અમારા પશુપાલકોને બેવકૂફ બનાવે એવું નહીં. ઉપર જનતાને, ઉપર મોદી સાહેબ હોય કે અમિત શાહ સાહેબને, આમને પણ બેવકૂફ બનાવવાના ધંધા અહીંયાથી માંડ્યા છે. પોસ્ટ કાર્ડ લખ્યા કે 25 લાખનો ટાર્ગેટ છે બનાસકાંઠામાંથી, એટલે 25 લાખનો 15 લાખ 13 લાખનું તો વોટિંગ થાય છે કુલ બનાસકાંઠાનું. એમાં કોંગ્રેસને ભાજપને 6.5 લાખમાં વોટ મળે. તો આવી વ્યવસ્થા, આવા જૂઠાણા, તો 25 લાખનો ટાર્ગેટ એટલે કોંગ્રેસ વાળાને બધા ભેગા કરો ને બધી પાર્ટીઓ, તોય ના થાય 25 લાખ એના પોસ્ટ કાર્ડ. એટલે એ કોઈ ઉપર જોવા વાળું નહીં હોય, કોઈ કહેવા વાળું ના હોય કે આમ ન હોય. આખા ગુજરાતમાંથી 1 કરોડ પોસ્ટ કાર્ડ લખ્યા હતા, એમાં 25 લાખ 20 લાખ જેટલા બનાસકાંઠામાં જ લખાયા હતા. એટલે વધારેમાં વધારે બનાસકાંઠામાં જ લખાય, એટલે વાહ આમ નહીં થાય. તો આનો ખર્ચો ક્યાં, પોસ્ટ કાર્ડ કેટલા છે હતા, એનો ખર્ચો કેટલો, પછી અમારે લેવા જવાના પોસ્ટ કાર્ડ અને એનું ભાડું ઉતરાવવાનું, પછી અહીંયાથી ખટારામાં ટ્રકના, આ બધા આના ખર્ચા ક્યાં. આવા ખોટા વાહવાના દેખાદેખીથી સાહેબ કાંઈ ન થાય. દરેકનું દરેક ચોખ્ખો આર્થિક રીતે નુકસાન જનતાને જ થઈ રહ્યું છે. આવી વ્યવસ્થાના કારણે ભારતીય જનતા પાર્ટીને વોટ નથી મળતા, આ વ્યવસ્થાના કારણે. નહીતર તો લાખોના ટોળા ભેગા થાય છે. તો ભારતીય જનતા પાર્ટીને કે કોઈ પણ આ વસ્તુને જ્યારે ખોટું જનતા ઉપર તાનાશાહ દબાણ અને જનતાના જ પૈસા આવું કરવા, ત્યારે જનતા જાગૃત થઈ ગઈ છે. તો આવી રીતની ખોટી રીતથી જે વ્યક્તિ ચલાવી રહ્યો છે, એ વ્યક્તિને દૂર કરવા વિનંતી કરું છું નરેન્દ્ર મોદી સાહેબને. અને પત્રકારના મીડિયા મિત્રોને પણ વિનંતી કરું છું કે 29-30 તારીખે પહેલા થોડું ઘણું હાલ દો, એટલે હવે તમને થોડોક મસાલો હાલી જવાનો. કારણ કે હું ભાજપ કરીને મરી ગયો છું. હવે ના છૂટ કે મારા કેવું પડશે જે તે
કે કારણ કે હવે કોઈ નોંધ લેવા તૈયાર ના થાય તો મારે શું કરવું એમ. હું તો કોઈ મેં આજ સુધી કોઈ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બોલ્યો નથી ને હું બોલવાનો નથી, પણ થોડું ઘણું જે સત્ય છે એનો થોડોક મસાલો વ્યવસ્થિત ચાલે એવો ન્યૂઝમાં આપીશ. અને બીજું અમુક ઘણા કહે છે કે બનાસ ડેરીના વખાણ તો મોદી સાહેબ ને અમિત શાહ સાહેબ કરે છે એટલે કેટલી ડેવલપમેન્ટ કર્યું છે આમ ને તેમ. તો ભાઈ એ કેમ કરે છે એ બધું ધીરે ધીરે હવે આવશે, કારણ કે આ લોકો નોંધ ના લાયક મારા કેટલી આબરૂ હાથ એ કઈ રીતનું થાય છે, કઈ રીતના વખાણ થાય છે એ બધી જે હશે તે આવશે બધું. અને લોકોને કહેવા માંગુ છું કે આપણે મીટિંગમાં ન જતા એવું નથી કહેતો, પણ આનું નુકસાન એમના ગણતા કાં તો ડેરીના ખર્ચે છે ને આમ છે ને તેમ છે ને શીરો ખોંપરો, પણ એનો તમે ધ્યાન રાખજો. એ તમારા ફેટ ઉપર ને બધું આખું એના ઉપર જ ખર્ચો છે. એટલે આર્થિક રીતથી દરેક એક પશુપાલકને ગમે એ જાતિનો હોય 18 આલમના પશુપાલકોને નુકસાન છે ડાયરેક્ટ. તો હું તો કોઈ આવી સભાઓનો ના થાય ને તોય સાહેબ આપણને ભાજપમાં વોટ વધારે મળે વસ્તીનો. તો આવી સભાઓ કરવાથી કે જે પણ સભાઓ કરવાથી રાજકારણનો મુદ્દો છે જે મુદ્દો છે, તો આવા હું એવું માનું છું કે સાહેબ બંને બાજુ જો બેવકૂફ બનાવતો હોય એ વ્યક્તિને આપણે આટલો બચાવો શું કામ? જે કૌભાંડ કરતો હોય, જે મળતિયાવાદ ચાલતો હોય, બનાસ ડેરીમાં મોટો મળતિયાવાદ ચાલે છે, તો આવા વ્યક્તિને દૂર કરવો જોઈએ અને મારા મુદ્દાઓને જલ્દીમાં જલ્દી સોલ્યુશન લાવવું જોઈએ એવી વિનંતી કરું છું. કારણ કે પછી મારી બોલવાની ઉગ્રતા અને આમ તો શાંતિપૂર્વક જ બોલીશ, પણ ક્યાંક જળવાય ના જળવાય, કારણ કે કેટલી વખત જાળવું. એટલે તમામ જનતાને વિનંતી કરું છું કે મોદી સાહેબની મિટિંગમાં આપને જવું હોય તો આપની ઈચ્છાથી જજો, ન જવું હોય તો ન જતા, એનો ના નથી. અને મોદી સાહેબ આનો નિર્ણય જલ્દીમાં જલ્દી લે અને ત્યાં જ હું તો કોઈ એવી મિટિંગમાં જ ત્યાં લેવામાં આનો નિર્ણય આવે એવી વિનંતી કરું છું 2 હાથ જોડીને. જય બનાસ. બનાસકાંઠા જો પશુપાલકોનું ન સાંભળે તો પછી એ ખૂબ જ ગંભીર મુદ્દો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાતે આવવાના છે અને પહેલા આ પ્રમાણનો વિરોધનો સૂર ઉઠ્યો છે. એવામાં જોવું રહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બનાસકાંઠા આવે છે ત્યારે આ વિરોધ કોઈ મોટું સ્વરૂપ લે છે કે કેમ, અને નરેન્દ્ર મોદી જે તમામ લોકોનો અવાજ ઉઠાવવાની વાત કરે છે અને એવું કહે છે કે તમામ જે ગુજરાતીઓ છે તેમના વિશે તેઓ ચિંતા કરે છે, તો બનાસની ધરતી પર તેઓ બનાસના આ પશુપાલકોની ચિંતા કરે છે કે કેમ, અને તેમના પ્રશ્નોનું નિવારણ આવે છે કે કેમ, તે જોવું રહ્યું. સમગ્ર વિડીયો તમે જોયો, પશુપાલકે શું કહ્યું તે તમે સાંભળ્યું, તેમણે જે કહ્યું તે વિશે તમારું શું માનવું છે, તેમના આરોપો વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.